મિત્રો, આજે વાસી ઉત્તરાયણ છે. 14મી અને વાસી ઉત્તરાયણ આ બંને દિવસે ખૂબ મજાથી આપ સૌએ પતંગ પણ ઉડાડ્યા હશે, કાપ્યા હશે, કપાયો હશે અને સાથે ક્યાંક ક્યાંક કપાયેલા પતંગો અને દોરીઓ કોઈ જગ્યાએ ઝાડ ઉપર ભરાયા હોય, વીજ લાઈન ઉપર ભરાયા હોય, ટ્રાન્સફોર્મર કે ઊંચા થાંભલાઓ ઉપર એ માજાને તમે હાથ ન ઉડાડતા તાત્કાલિક તંત્રને જાણ કરજો, જેથી કરી આવતા સમયની અંદર આના કારણે કોઈ એક્સિડન્ટ ના થાય ને કોઈના જીવને જોખમ ના થાય અને કોઈને ઈજા થાય તો તરત સારવાર માટે પણ આગળ આવો. છૂટા પડેલાઓ દોરાથી પક્ષીઓ અને પશુઓને બચાવવું એ આપણી સૌની સંયુક્ત જવાબદારી છે અને માનવતાનું સાચું પ્રતિબિંબ છે. પર્યાવરણ માટે પણ આપણી એટલી જ જાગૃતિ હોવી જોઈએ. જ્યાં ત્યાં પડેલા દોરાઓને ભેગા કરી એનો નાશ કરવો એ પણ આપણી ફરજ છે. સ્વચ્છ જીવન માટે સ્વચ્છતાનું પણ એટલું જ મહત્વ છે. ત્યારે આપ સૌને પક્ષીઓને બચાવવા માટે, પશુઓને બચાવવા માટે આ ઉત્તરાયણના તહેવાર પછી તરત જ આ સફાઈનું અભિયાન પણ આપણે સૌ હાથ ધરીએ. આપ સૌને ખૂબ ખૂબ ઉત્તરાયણ, મકર સંક્રાંતિની અને આવનારા સમયની 2026ની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આપ પણ આપની ફરજ પૂરી કરવા માટે પ્રયત્ન કરજો, જેથી કરી પક્ષીઓને પણ ક્યાંક ઘણી બધી કરુણા એમ્બ્યુલન્સ દ્વારા અને માનવતાવાદી સંગઠનો દ્વારા પણ ખૂબ કામ થયું છે અને હજુ પણ જ્યાં લાગે શક્ય હોય ત્યાં આ કામ કરશો એવી મારી સૌને અપીલ છે.